પંચમહાલમાં ગોધરા શહેરમાંથી બનાવટી સોફ્ટવેરને આધારે રેશન કાર્ડ ધારકોનું અનાજ ચાઉ કરવાનો સનસનીખેજ ખુલાસો થયો। હદ તો ત્યારે થઈ જ્યારે મૃતકના નામે પણ સરકારી અનાજનો જથ્થો ઉપાડી લઈ અનાજ માફિયાઓએ કૌભાંડ આચરી માનવતાની તમામ હદો વટાવી। ખાડી ફળિયા વિસ્તારમાં તિરગરવાસમાં આવેલી ધી નવયુગ સહકારી મંડળી નામની સસ્તા અનાજની દુકાનના સંચાલકે સરકારી અનાજમાં મોટા પાયે કૌભાંડ આચર્યું। સંચાલકે NFSA યોજના અંતર્ગત વિતરણ કરવામાં આવતા અનાજના જથ્થાની માહિતી રાખતા સરકારી સોફ્ટવેર જેવું જ અન્ય સોફ્ટવેર તૈયાર કર્યું અને બનાવટી સોફ્ટવેરના આધારે રેશન કાર્ડ ધારકોના બાયોમેટ્રિક અને અન્ય વિગતો સંગ્રહ કરી લીધી। 29 જેટલા રેશન ધારકો ફિંગરપ્રિન્ટ મોબાઈલ તેમજ કમ્પ્યુટર સોફ્ટવેર સેવ રાખી અને સતત 3 વર્ષ સુધી લાભાર્થીઓના નામે અનાજ ઉપાડી લેવાયું। જો કે બાદમાં પુરવઠા વિભાગની તપાસમાં ચોંકાવનારી હકીકત સામે આવી। ભેજાબાજ સંચાલક દ્વારા 4 મૃત રેશન કાર્ડ ધારકોના ફિંગરપ્રિન્ટ સેવ રાખી તેમનું પણ અનાજ ઉપાડ્યું હોવાની હકીકત સામે આવી। કુલ 42,898નો અનાજનો જથ્થો સગેવગે કરાયો। 3 વર્ષથી અમને કોઈ અનાજ મળ્યું નથી અને એમને જે ડોક્યુમેન્ટ માંગ્યા ડોક્યુમેન્ટ બી અમે આપ્યા, આધાર કાર્ડ, રાશન કાર્ડ જે બી હતું બધું અમે આપ્યું, પણ આજ લગીને અમને રાશન કાર્ડ મળ્યું નથી। સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। આ જે દુકાનદાર છે એને સીલ લગાવવી જોઈએ, બીજો કોઈ માણસ એની જગ્યા ચેન્જ કરવો જોઈએ। આ તપાસની અંદર અમે 3 મોબાઈલ અને 1 લેપટોપને જપ્ત કરી અને ICT ઓફિસર ગાંધીનગરની મદદ લઈ અને જુદી જુદી એપ્લિકેશનો અને ચેટિંગ તપાસતા તેમાંથી ખૂબ જ ચોંકાવનારી હકીકત એ મળી આવેલ છે કે આ મોબાઈલની અંદર એક પ્રોગ્રામ ફાઇલ મળી આવેલ છે, માય ડેટા V3 APK કરીને એપ્લિકેશન મળી આવેલ છે અને એની અંદર સિક્રેટ કોડ જનરેટ થયેલા છે અને એ કોડનો પણ ઉપયોગ કરવામાં આવેલો છે। સસ્તા અનાજની દુકાનમાં અનાજ ફાળવવામાં આવે છે તે અન્વયે એકબીજાના મેળાપીપણામાં ગુનાહિત ષડયંત્ર રચી ઇલેક્ટ્રોનિક ખોટા રેકર્ડ બનાવી તેને સાચા તરીકે ઉપયોગ કરી અને રેશન કાર્ડ ધારકો સાથે છેતરપિંડી કરી ગુનાહિત પ્રવૃત્તિ આચરી તેમજ મરણ ગયેલ વ્યક્તિઓ તથા અન્ય વ્યક્તિઓના ફિંગરપ્રિન્ટો ને લેપટોપ અને મોબાઈલમાં સંગ્રહ કરી ગેરકાયદેસર ઉપયોગ કરી ખાડી ફળિયા વિસ્તારના તિરગરવાસમાં આવેલ આ એક સરકારી સસ્તા અનાજની દુકાન છે, જ્યાંથી બનાવટી સોફ્ટવેરના આધારે રેશન કાર્ડ ધારકોનું અનાજ જે છે એ મોટા પાયે ઉપાડી લેવાનું કૌભાંડ સામે આવ્યું છે। ખાસ કરીને તિરગરવાસમાં આવેલ ધી નવયુગ સહકારી મંડળી નામની સસ્તા અનાજની દુકાન અને તેના સંચાલક દ્વારા 29 જેટલા જે રેશન કાર્ડ ધારકો છે તેમના ફિંગરપ્રિન્ટ મોબાઈલ તેમજ કોમ્પ્યુટર સોફ્ટવેર માં સેવ રાખી પાછલા 3 વર્ષથી અનાજ જે છે ઉપાડી લેવાનું કૌભાંડ સામે આવ્યું છે। આ મામલે ચોંકાવનારી હકીકત તો એ છે કે 4 જેટલા મૃતકોનું અનાજ પણ ઉપાડી લેવામાં આવ્યું છે। કુલ મળીને આ સમગ્ર કૌભાંડ સામે આવ્યા બાદ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા આ દુકાનદાર છે એટલે કે જે સંચાલક છે તેની સામે ગોધરા શહેર B ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। પોલીસ દ્વારા કોમ્પ્યુટર, લેપટોપ સહિતના જે ઉપકરણો છે તે કબજે લેવામાં આવે છે અને આ સમગ્ર મામલે હાલ B ડિવિઝન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। હનીફ ભગત, ABP અસ્મિતા, ગોધરા, પંચમહાલ।